નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, સદભાવના વૃદ્ધાશ્રમની અનેકવિધ સેવા પ્રવૃત્તિ છે. એની સાથે એક બહુ મોટી પ્રવૃત્તિ એટલે દર્દી નારાયણની સેવા કરવાની પ્રવૃત્તિ છે. એટલે ખાસ કરીને એક એવો મેડિકલ સ્ટોર સદભાવનાનો શરૂ કરવામાં આવ્યો છે નાના માવા સર્કલ પાસે. ત્યાં તમારી કલ્પના બહાર એટલે કે કલ્પના બહાર ડિસ્કાઉન્ટ મળે છે અને તમે ધારણા ન રાખી હોય એટલી સસ્તી દવા અને સર્જિકલ સાધનો મળે છે. આ વિષય ઉપર વાત કરવા જે અત્યારે મેડિકલ સ્ટોરનું સંચાલન કરી રહ્યા છે, સંભાળી રહ્યા છે, એવા ભૂપતભાઈ રાદડિયા સાહેબ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે સાહેબ, સૌથી પહેલા તો એ જણાવો કે આવો વિચાર કોને આવ્યો કે ભાઈ રાહત દરના મેડિકલ સ્ટોર તો ગામમાં ઘણા છે, જ્યાં 10%, 15%, 20% રાહત મળતી હોય, પણ એક બહુ જબરજસ્ત મોટું ટોપિંગ ડિસ્કાઉન્ટ જેને કહેવાય એવું તમે આપો છો સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોરમાં. તો આવો વિચાર કોને આવ્યો કે બહુ મોટું હજી ડિસ્કાઉન્ટ મળી શકે છે ને આપણે આપવું જોઈએ? આ મેડિકલ સ્ટોર ચાલુ કરવાના કન્સેપ્ટ તરીકે અમારા વડીલ શ્રી સદભાવનાના ફાઉન્ડર વિજયભાઈ ડોબરિયાના મનમાં વિચાર આવ્યો કે મનુષ્યના જીવનમાં અત્યારની જે સિસ્ટમ છે એમાં બે મહત્વના પાસા હોય છે. એક તો બાળકોનું એજ્યુકેશન અને પરિવારના સભ્યોની સ્વસ્થતા, બરાબર, હેલ્થ સિસ્ટમ. જી. તો આજે આ બે ક્ષેત્ર એટલા બધા મોંઘા છે કે સામાન્ય પરિવારને પરવડી ના શકે. બરાબર. પણ અમે વિજયભાઈ વિચાર કર્યો કે આપણે મેડિકલ ક્ષેત્રે, હેલ્થ ક્ષેત્રે જો થોડી ઘણી પણ મદદ કરી શકીએ, જી, ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી જે કઈ રીતે, તો પણ સમાજ સેવાનું બહુ મોટું કાર્ય થયું ગણાય એમ. બરાબર. એ કન્સેપ્ટ થી લઈ અને અમે આ મેડિકલ સ્ટોર ચાલુ કર્યો છે જી, કે જેથી દરેક પરિવારને થોડી ઘણી રાહત થાય અને બાળકોનું એજ્યુકેશન ના ખોરવાય, એ હિસાબથી આ મેડિકલ સ્ટોર ચાલુ કર્યો છે. સાહેબ, આ મેડિકલ સ્ટોર ક્યારે આપણે શરૂ કર્યો છે? અને બીજું કે જેવો શરૂ કર્યો એટલે ગામમાં એક મોટો ધમાકો થઈ ગયો. ખાસ કરીને એક જનને ખબર પડી ગઈ કે ભાઈ સદભાવના વૃદ્ધાશ્રમ જે પણ પ્રવૃત્તિ શરૂ કરે છે એમાં એ લગભગ નંબર 1 હોય છે. ચાહે વૃદ્ધાશ્રમ એટલે વડીલોને સાચવવાની વાત હોય, ચાહે વૃક્ષારોપણની વાત હોય, ચાહે બીજી કોઈ પણ વાત હોય. તો આ ક્યારે શરૂ કર્યો? અને બીજું એમાં 10, 15, 20% નહીં, પણ ક્યાં સુધીનું ડિસ્કાઉન્ટ મળતું હોય છે અને એક રકમની દવા એ આપણે કેટલી સસ્તી આપતા હોય છે એની થોડી વિગતવાર ડિટેલ આપી દો. આ મેડિકલ સ્ટોર અમે રિસન્ટ હજી 15 જૂન 2024 ચાલુ કરેલો છે. 15 જૂને ઓપનિંગ કરેલું છે. જી. અને એમ સમજો ને કે 5-5.5 મહિના થયા છે. બરાબર. હજી તો રિસન્ટ છે. આ 5-5.5 મહિનાની અંદર અમે એપ્રોક્સિમેટ 6 કરોડ અને 54 લાખની દવાઓ 1 કરોડ અને 64 લાખના ડિસ્કાઉન્ટ સાથે માત્ર 4 કરોડ 90 લાખ રૂપિયામાં અમે રાજકોટની પેશન્ટ જે જરૂરિયાત વાળા છે એમને આપેલી છે. તો એમનો બહુ જબરજસ્ત પ્રતિસાદ, અત્યારે એટલો બધો સરસ પ્રતિસાદ છે કે માણસો આવે છે, દવા લે છે અને સુખ શાંતિથી, સંતોષથી એમ કહે છે કે ના, ખરેખર લાભ છે. અહીંયા અમારી પાસે અત્યારે મિનિમમ 22-23% થી લઈ અને મેક્સિમમ 65-70% સુધીનો અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. 65-70% ડિસ્કાઉન્ટ આપીએ છીએ કે જે દવાઓ હોય મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળે. નો લોસ નો પ્રોફિટ. જે ભાવે અમને પરચેસ થાય છે એ જ ભાવે પેશન્ટને દવા આપી દેવાની, એ મોટો સાથે. પછી દવા હોય, મેડિકલ સાધનો હોય, સર્જિકલ સાધનો હોય, કોઈ પણ હોય, દરેકમાં અમે નો લોસ નો પ્રોફિટ ના ધોરણે આપી દઉં પેશન્ટ. સાહેબ, સામાન્ય રીતે જે રાહત દરના મેડિકલ સ્ટોર હોય છે ત્યાં કેટલીક લિમિટેડ દવા હોય છે અથવા તો કેટલીક દવા જ ડિસ્કાઉન્ટથી અપાતી હોય છે, બાકી તો જેને કહેવાય કે જે મૂળ ભાવ હોય ત્યારે અપાતી હોય છે. તો આપણે આટલું મોટું ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો આપણે પાસે બધી રેન્જની દવાઓ, બધી રેન્જના, એટલે મોટાભાગની, બધી મતલબ મોટાભાગની દવાઓ અથવા મોટાભાગની રેન્જના સાધનો વગેરે હોય છે. દવાઓમાં સામાન્ય પબ્લિકમાં બે માન્યતા છે. એક છે કે ભાઈ જે સસ્તી દવા મળે એમાં જેનરિક મળે. હા, બરાબર. એ સામાન્ય પબ્લિક ને એ છે કે જેનરિક દવા સસ્તી મળે, પણ અમારા સ્ટોરમાં એવું નથી. જેનરિક માંગો તો જેનરિક મળે, જેનરિકના ભાવને મળે. અને સ્ટાન્ડર્ડ કંપનીની જે દવાઓ છે, જે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય, એ દવામાં પણ અમે મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપીએ છીએ. મેક્સિમમ. એમાં પણ નો લોસ નો પ્રોફિટ. અને એ કોઈ દવા ડુપ્લિકેટ નથી, જેનરિક નથી, સ્ટાન્ડર્ડ છે જે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે. એટલા માટે આ દવાઓ અમે આટલી સસ્તી આપીએ છીએ. સાહેબ, હવે આવતા દિવસોમાં આપણે કંઈ એક્સપાન્શન કરવાની જરૂર પડે, કારણ કે આમાં તો હું જોઉં છું કે તમારે ત્યાં લાઈનો ખૂટતી નથી. તમારે ત્યાં જે સ્ટાફ રોકેલો છે, જે છોકરા છોકરીઓ સર્વિસમાં છે, એ પૈડા પહોંચતા નથી. તો આ સ્થિતિ અત્યારે છે, તો હજી આવતા દિવસોમાં તો આ વધવાની જ છે પરિસ્થિતિ, કારણ કે લોકોને આ બહુ ખર્ચાળ વસ્તુ છે, એટલે તમારે ત્યાં સ્ટાન્ડર્ડ અથવા સસ્તા ભાવે મળે છે, લોકો ત્યાં દોડવાના છે. તો આપણે એક્સપાન્શન માટે કોઈ વિચારણા છે અથવા એવો કોઈ સ્કોપ છે?
અત્યારે અમારી પાસે જે જગ્યા છે એપ્રોક્સિમેટ 1300 સ્ક્વેર ફૂટની જગ્યા છે અને 7 કાઉન્ટર છે. બરાબર. પણ અત્યારના સમય પ્રમાણે રાજકોટના જે પેશન્ટના પ્રતિસાદ પ્રમાણે એવું લાગે છે કે ભવિષ્યમાં બીજો કરવો જ પડશે અમારે, કારણ કે આ જગ્યામાં વેટિંગ પીરિયડ વધતો જાય, લાઈન વધતી જાય, માણસો સમય વધારે બરબાદ થાય. અમારો 35 જણાનો સ્ટાફ છે છતાંય પણ પહોંચતા નથી અમે. તો ભવિષ્યમાં એવો વિચાર કરી શકીએ કે એક નહીં તો બીજા 2 પણ મેડિકલ સ્ટોર અમે ચાલુ કરી શકીએ. જી. અચ્છા સાહેબ, ક્યારે થઈ શકે શરૂ, અથવા એવો કોઈ આપણે સમય આપી શકીએ આવતા સમય 4-6 મહિનામાં અથવા વર્ષમાં, અથવા કોઈ જગ્યા આપણે એવું કહી શકીએ કે અત્યારે નાના મવા સર્કલ પાસે છે એ પ્રાઇમ લોકેશન કહેવાય અત્યારે, તો આવતા દિવસોમાં ક્યાં અને ક્યારે થઈ શકે એવું કોઈ આપણે અંદાજ અત્યારે કાચો વિચાર મનમાં હોય એવું ખરું? વિચાર તો છે, કમિટીનો પણ વિચાર છે, ટ્રસ્ટની કમિટીનો, કે આપણે બીજો સ્ટોર ચાલુ કરવો. પણ કમિટી સર્ચ કરશે કે કઈ જગ્યાએ આપણે ચાલુ કરવો, કેટલા ચાલુ કરવા, જગ્યા કેટલી જોશે, કેટલી મળશે, એ પ્રમાણે અમે નવું પ્લાનિંગ લગભગ વિધન રિસન્ટમાં 4-6 મહિનામાં જ લગભગ અમલી થાય એવી રીતના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. સાહેબ, સદભાવનાની કોઈ પણ પ્રવૃત્તિ હોય છે તો એ માત્ર રાજકોટ પૂરતી મર્યાદિત નથી હોય. આમ તો ગુજરાત અથવા તો વૃક્ષારોપણની વાત કરીએ અથવા તો વડીલોને સાચવવાની વાત કરીએ તો હવે તો આપણે જે નવું વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યું છે ત્યાં તો આખા દેશમાંથી વડીલો અથવા તો વિશ્વભરમાંથી આવકાર્ય છે. તો મેડિકલ સ્ટોરમાં પણ આપણે રાજકોટની બહાર એક્સપાન્ડ કરવાનો વિચાર કરીએ છીએ બીજા કોઈ શહેરોમાં? અત્યારે અમારી પાસે ઇન્ક્વાયરી તો ઘણી આવે છે કે તમે અમારા સિટીમાં ચાલુ કરો, અમારે ત્યાં ચાલુ કરો. બોમ્બે થી આવે છે, સુરત થી આવે છે, બરોડા થી આવે છે, જામનગર થી આવે છે. પણ પેલા રાજકોટ પૂરતું અમે સેટઅપ કરીએ, નેટવર્ક ઉભું કરીએ, પછી બીજા સિટીમાં જઈએ તો સરળતા રહે અને વહીવટમાં સુગમતા રહે. એટલા માટે અમે પેલા રાજકોટને પ્રાયોરિટી આપીએ છીએ. અચ્છા સાહેબ, બહુ સરસ તમારી સેવા છે અને ખરેખર લોકો ખૂબ લાભ લે છે, લોકોને ખૂબ ફાયદો થાય છે. અમારા દર્શકોને એક સંદેશો આપી દો. હજી પણ લોકોના મનમાં ક્યાંક શંકા હોય કે આટલી સસ્તી દવા આપે છે તો જેનરિક તો નહીં હોય ને, અથવા તો નાની મોટી કોઈ લોકોના મનમાં શંકા હોય તો એના સમાધાન માટે એક સંદેશ આપી દો. મિત્રો, મારે એટલું જ કહેવાનું છે કે દુષ્પ્રચાર કરવા વાળા કોઈ પણ રીતે કરે છે અને બટ નેચરલ છે કે સિક્કાની 2 બાજુ હોય જ. સારું કામ કરીએ તો ખરાબ પ્રચાર પણ થાય. પણ હું એટલું ગેરંટી સાથે કહી શકું કે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં જે દવાઓ મળે છે એ કોઈ ડુપ્લિકેટ દવાઓ નથી, કોઈ ફ્યુરિયસ દવાઓ નથી. સ્ટાન્ડર્ડ કંપનીની સ્ટાન્ડર્ડ પ્રિસ્ક્રાઇબ્ડ ડોક્ટર જે બ્રાન્ડ લખે છે એ જ બ્રાન્ડ અમે તમને આપીએ છીએ. એમાં કોઈ શંકા નથી. જેનરિક દવાઓ જેનરિકની રીતે વેચાતી હોય છે, એ કોઈ ડુપ્લિકેટ દવાઓ અમારા સ્ટોરમાં વેચી ન શકાય અને વેચવીએ પણ નહીં, અમારો એવો મંત્ર છે. જી. તો દર્શક મિત્રો, આપણે રાદડિયા સાહેબ પાસેથી સદભાવના વૃદ્ધાશ્રમનો જે મેડિકલ સ્ટોર છે ત્યાં મોટું તગડું ડિસ્કાઉન્ટ આપે છે ને એ વાતો સાંભળી અને કેટલા કરોડની દવા ઉપર અત્યારે કેટલા કરોડનું ડિસ્કાઉન્ટ આપ્યું એનો પણ આંકડો સાહેબે આપ્યો. આપણે જ્યારે પણ દવા લેવાની જરૂર પડે ત્યારે ચોક્કસપણે સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોરની જ મુલાકાત લઈએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા નિષ્ણાત સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.